ગોરધનભાઈ વારે વારે આવા નવા કાર્યો કરતા રહે એટલે આનંદ આવે. બધા જીવાત્માઓને શાંતિથી હરિરસ મળે. આવા નવા કાર્યો અમે આ પ્રાસ ઉપરથી બેસી ગુરુ શ્રુતિ બોલીને પહેલી જ કહું છું કે સદાને માટે આવા કાર્ય કરતા જ રહે. શોભા મંગલ સ્તુતિ તણી જ્ઞાન સંતિ પાય, અખંડ વેદ ધવની સરે, શુભ કર્મ થકી જ્ઞાન પાય. શુભ કર્મથી જીવની ગતિ થાય છે, ગતિમાંથી જ આ જ્ઞાન થાય, અને જ્ઞાનમાંથી જગતમાં ધ્યાન થાય, ધ્યાનમાંથી આ ધર્મ પ્રાગટ્ય થાય. એટલે પહેલો જ પાયો આ શુભ કર્મનો. શુભ કર્મ સર્વ જ્ઞાન સરે, શુભ કર્મથી જ થાય. ધન્યવાદ આપવા પડે તમને બધાને કે શાંતિથી તમે એક તો સાંભળો, એ જ પેલો ધન્યવાદ. નકર વરસાદ ઘણો વરસે પણ પાળા જ ન બાંધ્યા હોય તો પાણી વહ્યું જાય. એમ સંતો પૃથ્વી પર અસંખ્ય જ્ઞાન વરહાવી રહ્યા, પણ જીવન જો ગ્રહણ ન કરે તો બધું વહ્યું જાય. એવી રીતે શાંતિથી સાંભળો. એટલે પહેલો સંદેશો હું ધન્યવાદ નો આપું. પછી આપણે કોઈ પણ સંતનું નિમિત્ત ધ્યાન આચરણ કરી અને સત્સંગ શરૂ કરીશું. હવે આપણે બધાએ સત્સંગ કરવા ભેળા થયા. શું કરવા? હવે સતનો સંગ કરવા. સત વસ્તુ એટલે હું, આપણે સતના સંગીતો સહી, પણ એની માલિકો જે પડી ગયેલી ભ્રાંતિ એ નીકળી જાય એટલે તમે સતરૂપ જ છો, તમે સત્ય સ્વરૂપ જ છો. અત્યારે તમને કોઈ કહેવામાં આવે કે તમે સત્ય પરમાત્મા છો તો આપણને સંશય ઉપજે. ખરેખર તમે છો. 4 વેદ 18 પુરાણ ને 6 શાસ્ત્રો કે છે. સાહેબ સિદ્ધાંત પ્રમાણે પણ તમને કે આ સત્સંગ શું કામ કરવો પડે? ગુરુ દીક્ષા શું કામ લેવી પડે? ગુરુ શું કામ કરવા પડે? હું એકડે એકથી દાખલો આપી પછી આધ્યાત્મિક ઉપર લઈ જાય. જેમ જેમ ઊંચા જાય એમ એમ બધું દેખાય. એવો નિયમ હોય છે. પેલો દાદરે જાવતી કાંઈ ન હોય, પણ અગાસી માથે જાવ એટલે ગોંડલ દેખાય. એમ ધીરે 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 આ પ્રાપ્તિ થાય છે. એટલે એવી રીતે થશે. હું સત્સંગ કરી ધીરે ધીરે સાંભળું છું, તમે વારે વારે સાંભળો છો, પણ સાંભળેલું જીવનમાં કેટલું ઉતર્યું, એનું કેટલું આચરણ થયું, યથાર્થ કેટલું તમે એમાં પામ્યા, એ પેલું મહત્વનું. નકર તો હું સવાર લગી સત્સંગ આ કરું, તમે સવારે એમ કહો કે અમે સત્સંગ ઘણો સાંભળી નાખ્યો, એટલે સાંભળી નાખી દીધો, સાંભળી નાખ્યો. એમની જીવનમાં કેટલું ઉતરે છે એની કિંમત. હવે આપણે એક શરૂઆતમાં દીક્ષા લીધી એટલે પ્રસાદ વેચાણો. શાસ્ત્રમાં પ્રેમ, પ્રસાદ ને પ્રભુતા પ્રાપ્તિ સરને પાય, આ 6 વસ્તુની મહા કિંમત પાય. શાસ્ત્રોમાં માણસના જીવનમાંથી પ્રેમ નીકળે છે, બીજાને આપે તો એમાં કેટલું સુખ છે. એક પ્રસાદ નીકળે એમાં કેટલું છે, અને એક પ્રાપ્તિ થાય એમાં કેટલું છે. એ તો જયારે અનુભવ ઉપર પૂગે ત્યારે પ્રાપ્તિ થાય છે. એક સંતોના શરણની અંદર જઈ આપણે ત્યાંની સેવા પૂજા કે પ્રસાદ શું કામ લઈએ છીએ? હું તમને એક પેલો દાખલો આપીને પછી આગળ લઈ જાઉં. કોઈ પણ સંતને શરણે જઈ આપણે એમ કે એક પ્રસાદ લીધો તો દ્વાપર યુગના મધ્યની માલી પર કરુણામ આપે મુનિન્દ્ર નામે કબીર સાહેબ નો પ્રાગટ્ય અવતાર છે. હવે કાશીની અંદર રુદ્રસ નામના બ્રાહ્મણ છે. રુદ્રસ નામના બ્રાહ્મણ થયા. એક સદગુરુની થોડી થોડી ભક્તિ કરતા હતા. સદગુરુની થોડી થોડી ભક્તિ કરતા હતા. હવે એ બંને માણસ થોડી થોડી ભક્તિ કરતા હતા. ઘરની અંદર થોડાક રાગ દેશ કાયમ માટે રહેતા. એટલે બંને માણસ થોડી થોડી તપસ્યા કરતા હતા. હવે તપસ્યા કરતા કરતા અંતિમ સમય આવ્યો અને એને એક રુદ્રદીક નામનો દીકરો પ્રાપ્ત થયો. એ થોડો એનો સમય આવ્યો એટલે બે મૃત્યુની તૈયારી થઈ. એટલે પત્ની પોતાના પેલા છૂટી ગયા, એનો દેહ પડી ગયો. પછી આ પોતે રહી ગયા. હવે એ પોતે ત્યાં રહી જાય છે. એની અંદરથી પછી થોડા સમય થયા એટલે એનો પોતાનો દેહ પડ્યો. દેહ પડ્યા એટલે જે પત્ની હતા એ જંગલમાં જ્યાં દેહ પડ્યો તો ત્યાં માખી બન્યા. એ માખી બન્યા. હવે માખી બનીને ત્યાં ઉડે છે. એનો અવતાર માખી નો હતો. થોડીક તપસ્યા મલિન વાસનાને કારણે માખી બન્યા. અને પુરુષ હતા એ પશુ બન્યા. હવે એની અંદરથી એ જંગલમાં પશુ સરવા જાય, પણ ત્યાં કાયમ માટે સંતો નીકળે. એટલે ત્યાં જંગલ જાડી સારી, વરસાદ સારા થાય એટલે છાયા થાય, ત્યાં સંતો ઉતારો કરે. અને કઈ ને કઈ થોડો જ્ઞાનની પ્રસાદી, કોઈ પ્રેમની પ્રસાદી, કોઈને ભાવની પ્રસાદી, કોઈ આવડા શ્રીફળ છે એ પ્રસાદી વેચાય. હવે સંતો ત્યાં જમે એનું થોડુંક ત્યાં એઠું નાખી નાખેલું. હવે એઠું નાખેલું એટલે માખી એઠા ઉપર બેસે છે. હવે સર્મ સંજોગે નીકળે છે. ત્યાં પશુનું સ્વરૂપ ધારણ કરીને હાલ્યા જાય છે. પશુ ત્યાં થાકી ગયો એટલે બેસી ગયો. એ બેસી ગયો અને આ માખી પણ ત્યાં
હરેલી. હવે ઉડતા ઉડતા એ માખી અઠવાડા ઉપર જાય છે અને એ સંતોનું પડેલો જે પ્રસાદ હતો એ પોતે જમે છે. હવે એ માખીના કણની અંદર ચોખાનો કણ પડેલો દાપર યોગના મધ્યમની માલિકોર આ દાખલાના ગામ તારીખ બધું આપીશ તમને, ત્યાં બનેલા દાખલા. પછી ત્યાં પોતે પ્રસાદ લઈને માખી ચોખાનો દાણો લઈને ઉડે છે. પશુ હુતું હુતું નિંદર કરે છે એટલું મોઢું ફાટ્યું છે. આગલા જન્મમાં બે પતિ પત્ની, આ જન્મમાં થયો. હવે એ માખી ચોખાનો દાણો ઉડીને પશુના મોઢામાં બેહવા જાય, પેટમાં અંદર વહી ગયા. હવે એમાં એ અંદર ગયા. પશુને અત્યાકાળ મૃત્યુ થયું, એટલે બંનેનું ત્યાં મૃત્યુ થયું. બંને મૃત્યુ થયું એટલે કનકત નામના રાજા થયા. જે પશુ હતો એ પ્રસાદથી કનકત નામના રાજા થયા અને આ એની કનકાવતી નામની પત્ની થઈ. એનો તમે કોઈ ગ્રંથ વાંચ્યો હોય તો તમને ખબર છે. આ એ પતિ પત્ની તરીકે જન્મા, પતિ પત્ની તરીકે જન્મા. અને એના આગલા જે માતા પિતા હતા, જે કનકાતી પશુથી, એના આગલા જે માતા પિતા, એને ગંગાના કાંઠ ઉપર થોડીક તપસ્યા કરેલી. પણ એના ભાવિ શુક્લને કારણે એ કનકત નામના રાજા થયા અને આ એની પત્ની કનકાવતી છે. ત્યાં બે હાથી આથણીનો જન્મ થયો. હવે એ રાજાના હાથની અંદર હાથી આથણીનો જન્મ થાય છે. એ દ્વાપર યુગના મધ્યમાં કબીર સાહેબ ત્યાં પ્રગટ થયા, મુનિન્દ્ર રૂપે નામે પ્રગટ થયા. એ મુનિન્દ્ર રૂપે ત્યાં પ્રગટ થયા ત્યારે રાજા રાણી કંકાવતી હતી. ત્યાંથી કબીર સાહેબે એને ઉપદેશ આપ્યો અને ઓટોમેટિક કબીર સાહેબ કંકાવતીની ભક્તિને કારણે ત્યાં કબીર સાહેબ પ્રાગટી થયા અને એને મળી ગયા. પછી એને બંનેને ઉપદેશ લીધો છે. એટલે કનકત રાજા અને મુનિન્દ્ર મુનિ, એનું નામ મુનિન્દ્ર મુનિ હતું, આગલે કબીર સાહેબ નો અવતાર. મુનિન્દ્ર બેઠા છે ત્યાં હાથીનું ટોળું પાણી પીવા નીકળ્યું. ત્યારે મુનિન્દ્રે ઈશારો કર્યો, પેલો મોટો હાથી છે એ તું કોઈ દિવસ એની માથે બેસતો. એટલે કનક રાજા, પેલા રાજાઓ હઠીલા હતા. શાસ્ત્રોમાં 4 હઠ છે: રાજહઠ, બાળહઠ, શ્રીહઠ અને એક યોગી હઠ. આ 4 જણા ક્યાંય લાવવું જ પડે, એમાં છૂટક્યો ન થાય. એ તમને મને બધાને અનુભવ હોય. રાજહઠ કહેવાય. રાજા હઠ લે એ પછી મૂકે નહીં. એક બાળક હઠ લે એ પરાયણે લે અને એક આપણા શ્રી હઠ લે એ મૂકે લે અને એક યોગી લોકો. આ 4 હઠ છે શાસ્ત્રમાં. એ 4 હઠો લે એ હઠ લીધી કે બાપજી બતાવો કે જોવામાં કઈ માલ નહીં. સંસારમાં કર્મની ગતિ ગહન છે. હું અને તમે આ જગતમાં, મારે તમને કહેવાનું છે કે હું ને તમે બધા કર્મમાં બંધાણા છે. મારો સત્સંગ કર્મમાંથી છૂટીને જીવ પોતાના સ્વરૂપને પામે એટલા માટે છે. એના ઉપરથી દાખલો છે. હવે કર્મની ગતિ ગહન થઈ એટલે એને ના પાડી. એટલે કે નહીં બાપજી મને કહ્યું બેટા કર્મની ગતિ ગહન છે. કર્મ કોઈ કહેવાતું નથી. કર્મ જો કે આ કુદરતી અંધેર પછેડો એટલે રાખ્યો છે. એકબીજાના પૂર્વજન્મ જો ખબર પડી જાય કે આપણા ઘરમાં પશુ તરીકે, પક્ષી તરીકે, માતા કોણ હતી, પિતા કોણ હતા, પશુ તરીકે, પક્ષી તરીકે, જાનવર તરીકે આવે તો આ જગતમાં એકબીજા ગળે બધું ભરી જાય. તો આટલું ઘર હોય ને 8 માણસ હોય તો એટલો મોહ તૂટીને પરમપદને પમાતું નથી. તો આટલી આગલા જન્મ ને એના જન્મ જો આ યાદ હોત ને, આ બધા એકાબીજા સગા સંબંધી ઓળખત તો આ જીવ એમાં ઘૂસવાઈ જાય. એટલે જન્મ થાય તો અંધેર પછેડો નાખી દે. અંધેર પછેડો એટલે અઠાગ્નિ કરીને કંકાવતી આવ્યા. એ કે હાથી ઉપર બેસવાનું મુનિન્દ્ર સાહેબ ના પાડે કે બાપજી અમારી દયાથી પ્રાર્થના કરો કે આગલા જન્મની અંદર થી આગલા જન્મ તમે થોડી ભક્તિ કરતા હતા. તમારા 2 માતા પિતા છે, લુણાને બંધે ત્યારે હાથીને આશ્રય બન્યા. તો પ્રભુ એનો ઉદ્ધાર કરો. ત્યારે તો કે એનો ઉદ્ધાર કરો તમે. પછી એને કીધું પ્રભુથી અમે ક્યાં હતા? તો કે આથી આગલા જન્મમાં તમે થોડીક તપસ્યા કરી, તમારી મલિન વાસનાને કારણે તમારે પશુ થવું પડ્યું, માખી થવી. સંતના જે અઠવાડિયા માખી તમારા પેટની અંદર સંતના પ્રસાદ થયા ત્યારે કંકાવત નગર નાગની તમે રાજા બન્યા છો. કંકાવતી તમારા પૂર્વજન્મની માખી તરીકે આ તમારો જન્મ થયો છે ત્યારે. અને તમારા માતા પિતા લુણાને બંધે હાથી તરીકે આવ્યા છો. પણ મેં તમારા સંતના પ્રસાદથી ઉદ્ધાર કરવા માટે હું અહીંયા અત્યારે લંકા કોટીમાંથી અયોધ્યા કોટીમાં આવ્યો છું. અયોધ્યા કોટીમાંથી અત્યારે અમરાવતી નગરી કોટીમાં જવાનો છો. આ ત્યાં એને જ્ઞાન આપે છે. પછી ત્યાં પોતે જ્ઞાન આપ્યું કે આ પૂર્વજન્મના હતા. તો પ્રભુ એનો ઉદ્ધાર કરો. તેજસ્વી બ્રહ્મ પુરુષ હતા. તેજસ્વી બ્રહ્મ પુરુષે 2 હાથીને ત્યાં બોલાવી પોતાની તેજ કળાથી એની માલિકોથી એકમાંથી સ્ત્રી ને એકમાંથી પુરુષનું પ્રાગટ્ય કર્યું. 2 હાથીનું મૃત્યુ કર્યું અને એની સદગતિ પ્રમાણે. એટલે હાથી અને હાથની બને છે, માતા અને પિતા બને છે, પુત્ર અને પત્ની બને છે, ભાઈ અને દીકરો બને છે, પશુ પક્ષી બને છે. આ બધા આપણા પૂર્વના સંચિત કર્મનો બદલો છે. હવે આ કર્મ તોડી અને પાછા પરમપદને પામવાનું. જીવ હતો શુદ્ધ છતાં પાત ઓઢી શબ્દ બ્રહ્મથી ઓઢીને આ કર્મ વાળો થઈ ગયો. કર્મ થયા કે અસંખ્ય જાતના જીવ દુઃખ ભોગવી રહ્યો છે. હવે આમાંથી છૂટવા માટે આ કર્મ જયારે સાફ થાય તે છૂટાય. નહીતર આટલું કોઈનું લેણું હોય તો તરત જ કર્મ ભોગવવું પડે. અને કર્મ કેવડું નડે અને કર્મ કેવડું છે સમજી લેજો. આગળ તમને ખબર પડી જાય કે તમે કેટલા કર્મમાંથી છૂટ્યા હોય. તમને દાખલો મેં ઘણા વખત આપ્યો છે, આજે આપી પછી હું આખ્યાન ઉપર લઈ જાય તો દાખલો આપું
કે કર્મની ગતિ કેવી છે, કેટલું લીધું છે ને કેટલું દીધું છે ને કેટલું ક્યાં ચૂકવવું પડે. આપણે બધા ચૂકવતા હોય એટલે આપણે ખબર છે. તો પાંડવો ભગવાન કૃષ્ણ અર્જુન કૃષ્ણ પાસે ગયા. 5 પાંડવોને દ્રૌપદી હાલ્યા જાય છે. મેં તમને વારે વારે દાસ્યાન આપું છું કે હાલ્યા જાય છે એટલે શાસ્ત્રોનો એવો નિયમ છે કે સંત કે દેવ મંદિર કે ક્યાંય જાય તો ખાલી હાથે ન જાવ. પાવલી મુઠ્ઠી દાણા શાસ્ત્રોનો એવો નિયમ છે, કાંઈક લઈ જાય. એ પાંડવો કે પ્રભુ શરણે જવું છે કાંઈક લેતા જાય. વાટમાં બગીચો આવ્યો ને કેરી તોડી લીધી. કેરી તોડી લઈને ભગવાનના શરણમાં મૂકી. કાયમ ફૂલ કે ફળ લઈ જાય તો ભગવાન શીખાતા આજે કૃષ્ણ અવળું જઈ ગયા, અવળું જઈ ગયા. ત્યારે ધર્મરાજાએ પૂછ્યું, પ્રભુ આ એક અમે આજે તમને કેરી આપી તો તમે આજે ફળ આપ્યું તો અમે અવળું કેમ જોઈ ગયા? કે આ કેરી લઈ આવ્યા ક્યાંથી? તો કે એક તો એક બગીચામાંથી લાવ્યા. તો બગીચાનો માલિક કોણ? તો કે માળે. તો કે માળીને પૂછ્યું તો ના ના, તે માળીને નથી પૂછ્યું તો ચોરી કરી. ચોરી કરી તો પ્રભુ એનું શું થાય? તો કે એનું તો તમને પ્રાયશ્ચિત લાગ્યું. હવે એ પ્રાયશ્ચિત તમારે ભોગવવું પડે. એટલે ધર્મરાજાએ કીધું, પ્રભુ એક પ્રાયશ્ચિત ભોગવીએ અને ભોગવટામાં અમે પાપના ભોગવટામાં રહી તો આપના પદને ભૂલી જાય. તો આનું પ્રાયશ્ચિત શું થાય? તો કે આ એક જ કેરી તોડી છે, આ કેરી જ્યાંથી તોડી છે ત્યાં ચોંટાડી ગયો તો તમને છુટકારો થાય. અને કા કેરી તોડી છે તો 5 પાંડવો અને 1 દ્રૌપદી 100 જણા રોજ ગાયને જવ ખવડાવો. આપણે હોમમાં હોય ને જવ, એ જવ ખવડાવો ને એના પોદળાની અંદર જે જવ નીકળે એ પાંચીને ખાવાના. 12 વર્ષ ખાવ ને તો એક કેરી તોડ્યાનું પાપ માફ થાય. માનવી કેટલા પાપ કરે સાંજે. હવે આ કર્મનો હિસાબ કેથી ચૂકવાય રે માનવીને? બળદ થાય તો 20-20 વર્ષ હાલે, માર પરોણા ખાય, પશુ થાય તો થાય. આ પત્ની થઈ હોય કોઈની જિંદગીમાં ગમે એટલું સંપત્તિ લઈ જાય તો ગાળું ખાય, માર ખાય, દુઃખ ખાય. પતિ થયા હોય તો ઢળા કરતો. આ કર્મના બંધન છૂટતા નથી. હવે આમાંથી માણસ સુખને ઝંખી રહ્યો. સુખ તો જયારે કર્મનો હિસાબ શાંત થાય તે સુખ આવે. બાકી માણસ માત્ર સુખને ગોતે, કોઈ ધનમાં ગોતે, કોઈ પુત્રમાં ગોતે, કોઈ પદાર્થોમાં ગોતે. હવે સુખી થઈને પરમાત્માના પદને પ્રાપ્ત થાય તો સુખ થાય. તે સુખ કર્મ વિના જાય. કર્મ છે ત્યાં સુધી સુખ નથી. હવે સુખને છોડાવવા, સુખને પ્રાપ્ત કરવા અને દુઃખને છોડાવવા માટે આવા સત્સંગ છે. તો પહેલો પાયો આપણા સંતોના સત્સંગમાં જવાનો થાય છે. એના સત્સંગથી એટલે સત્સંગમાં એ શબ્દો આપે છે અને શબ્દોમાં આપણું મન, એટલે સુરતા કયો કે મન એની અંદર જયારે સમાય છે અને એમાં જયારે ગળી જાય છે ત્યારે કર્મનો અંત આવે છે. નહીતર કર્મના હિસાબ બહુ જબરા છે. કર્મના હિસાબ જબરા છે. શાસ્ત્રોમાં લખ્યું કર્મના હિસાબ બહુ જબરા છે. એક આપણે પેટ દીકરીનો જન્મ થાય, શાસ્ત્રોના સિદ્ધાંત પ્રમાણે 2.5 સત્ર લેણું એનું કર્યું હોય તો બીજા જન્મમાં એ માથાને પેટ દીકરી થાય છે. 9 મહિના માતા ઉપાડે છે, 20 વર્ષની કરે. માતા પિતા જે રડ્યા હોય, રળી રળીને જે મૂડીઓ કરી હોય એ એને સુપ્રત કરે ને આખી જિંદગી એને આપે તો એ લેણું પૂરું થતું નહીં. આગલા જન્મમાં 2.5 સત્ર જેનું લેણું કર્યું તો આ જન્મમાં આખી જિંદગી દે તો એ છુટકારો થતો નથી. આ કર્મના વ્યાજ ચડતા જ રહેતા, ખૂટતા જ નથી. હવે આવું જીવ અસંખ્ય ગાહડા મોઢે કર્મ કરી રહ્યો તો હવે એ પરમાત્માના પદને કે સુખને પામે ક્યાંથી? હવે એને છોડવા હોય ને એમાંથી છૂટવાનો રસ્તો હોય તો એક સંતનું શરણ છે. એ સિવાય દુનિયામાં ક્યાંય કોઈ જીવ છૂટતો નથી. નહીતર કર્મના હિસાબમાંથી કોઈ ગમે એટલા માથા પોસાડે, કર્મના બંધનમાંથી કોઈ જીવ છૂટે નહીં. કર્મના બંધનમાંથી એક સદગુરુ છોડાવે જીવને. હવે કર્મ જયારે કાં બાળે અને કા કર્મ અનુસાર સદગુરુ એના શરણમાંથી મુક્ત કરાવે ત્યારે જ એનો અંત આવે. પણ ગુરુ છોડાવે ક્યારે? કે મન વસન ને કર્મથી આપણે ગુરુના બનીએ. કાયમ માટે એનો આપણા ઉપર પ્રેમ વરહે. પણ આપણે પ્રેમ વરહે એવું પાત્ર થઈ તો વરહે ને. હવે આપણને સત્સંગમાં પ્રિય કેટલી હોય, વ્યવહાર રહે એટલી વાર, પણ પ્રિય હોય. સત્સંગની કિંમત કેવડી છે શાસ્ત્રોમાં, આપણે એનું મૂળ કેવડું આંકીએ છીએ. ગોરધનભાઈ સત્સંગમાં કોકને આમંત્રણ દે કે સત્સંગમાં આવી જાય તો કે હાલ તો મારે કામ છે, કાલ અવા હે નહીં. અમારી ભેળા 10-15 ભાઈઓ આવે કાયમ માટે. હું કહું હાલવા ગોરધનભાઈ નો પ્રેમ છે એટલે કે દાદા હમણાં મોસમ છે કે ન જવાય, હમણાં થોડું કામ છે એટલે વારંવાર આવી છે. આખરે તમે એકલા જઈ આવો ને, આ તો ડિસ્ટન્સ છે એટલે અવાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, અવાય છે. એટલે મેં કીધું આ મોસમ હાલતી હોય તો સત્સંગમાં જવામાં આપણે બાધા નડે, પણ એક જ ખરખરાની ટપાલ આવી તો આપણે સવારે જાય કે ન જાય. તો સત્સંગની કિંમત ખરખરા જેટલી નહીં ને ઈશ્વરની કિંમત જગતમાં ખરખરા જેટલી નહીં. માનવ જેવો દેહ આપ્યો, પારખવા જીભ આપી, જોવા આંખ આપી, કાન સાંભળવા આપ્યા, ચાલવા પગ આપ્યા, મગજમાં બુદ્ધિ આપી, હૃદયમાં જ્ઞાન આપ્યું, ભાવમાં ભક્તિ પૂરી. આ જગતમાં પૃથ્વીમાં લાખો ફળ બનાવી રાખ્યા મનુષ્યરું. આટલી વસ્તુ ઈશ્વરે આપી તો આની કિંમત આપણે આવડી આખી. હવે આમાં આપણને પરમાત્માના મૂળની કિંમત ન થાય તો જ્ઞાનની ન થાય, જ્ઞાનની ન થાય ત્યાં સુધી જગતમાં આપણને ભાન ન થાય, ભાન ન થાય ત્યાં સુધી સદગતિ ન થાય. તો પેલા તો મારે તમને એમ કેવું તમે બધાએ હું કામ સત્સંગમાં આવો, શું ખારું ને તમારે બધાને કઈ ને કઈ દુઃખ છે. મારે તમારે બધા લ્યો ને કાંઈક હોય.
દુનિયામાં કોઈ તલભર સુખિયા કોઈનો દીઠ્યા સદગુરુ જ્ઞાને શબ્દ વીઠ્યા સદગુરુ આતમ સરે સાય એ જ જગતમાં સુખિયા કહેવાય. બાકી તો જગતમાં કોઈ ને કોઈ દુઃખભર દુખિયા દુખે જતી જાય. કાંઈ ને કાંઈ જિંદગીમાં દુઃખ છે કોઈને સુખ શાંતિ. એ તો કયો એટલે બરાબર બેઠા બેઠા અનુભવ કરાવું છું. દેશી દાખલા વધારે આપે. આપણે ઘરે મહેમાન આવે તો રામ રામ કરીએ. આવો આવો ગોરધનભાઈ એમ કે આવો બે રામ રામ. આ બેઠા રામ રામ કરી કેમ હું ડાયરો કરે મજા કેમ સુખી થાય ને બધા તો કે ટેસ્ટ કરે 5 મિનિટ થાય ને એમ કે ગોરધનભાઈ હવે થયું પણ હમણાં નહોતો આવું પણ આ જોને આવવું પડ્યું કે આ તકલીફ થઈ કે હવે આગળ કહેતા હતા સુખ છે ને વાહેથી પાછું આ સરું. એટલે આપણો કોઈ દી અંત આવતો આ તો એ ગોરધનભાઈ પછી દખલો દો મારો અને તમારો જ્યાં સુધી આવા ધર્મની અંદર જીવ પરાયણ નહીં થાય અને સદગુરુ શબ્દ ને બ્રહ્મને નહીં પ્રાપ્ત કરે ત્યાં સુધી એનો અંત નથી આવવાનો. ત્યાં સુધી આ રેટમાળમાંથી જીવ છૂટે એમ જ નથી. તમારા વાલા હું તો તમને કાયમ એટલું કહું છું, તમારો ભાવ પ્રેમ ને ભક્તિ છે તો સદાય તમે અખંડ આ શુભ કર્મ કરો અને સત્સંગને સેવો. ગુરુને પ્રભુ સમાન માની મન કર્મ વસંતી 4 વેદ 18 પુરાણો કેન પ્રભુ માની તેના શરણમાંથી પડેલો જ્ઞાનનો ખજાનો સદગુરુ કાંઈ નહીં આપે જ્ઞાન આપે. અને એ જ્ઞાનની કેવડી કિંમત છે. જયારે જીવની અંદર એ જ્ઞાનનો પ્રવેશ થાય તમારામાંથી જ્ઞાને જ્ઞાન ખુલે છે ત્યારે જ્ઞાન વેતું કરો તો જ્ઞાનની આગળ દુનિયામાં બધી વસ્તુ ટૂંકી પડી જાય. તુલસીદાસે એક ગુરુના પ્રતાપથી જ્ઞાન બહાર કાઢ્યું. એ જ્ઞાનની સત્તા વસાય તો ત્યાં ધનના ઢગલા થાય, પ્રસાદીના ઢગલા થાય, જમવાના ઢગલા થાય, ખાવાના ઢગલા થાય, આનંદના ઢગલા થાય. જો એટલું જ જ્ઞાન એક આટલા પુસ્તકમાં પુરાયેલું એટલું જ્ઞાન જો એટલું સુખ આપતું હોય તો સદગુરુ પાસે બ્રહ્માંડના ખજાના ભર્યાથી જો જીવ મેળવી એનામાંથી કાઢે તો જીવને કોઈ વસ્તુનો કમીનો નથી રહેતો. પણ જીવ લાસારીમાંથી છૂટતો નથી. જીવ કંગાલ બની ગયો અને જીવ જગતમાં હાવ કંગાલ છે. નકર જીવ ઈશ્વરનો અંશ છે. જીવ પરમાત્માનું સ્વરૂપ છે છતાં અત્યારે જીવ હાવ કંગાલ છે. હાવ જીવ કંગાલ છે એનું કારણ છે પોતાની પાસે જ્ઞાનનું ધન નથી. બીજા ધન કોઈ સુખ નહીં આપે. જ્ઞાન ધન છે. જ્ઞાન ધન સદગુરુના શરણ સિવાય પ્રાપ્ત થતું નથી. અને એ જ્ઞાન ધન પ્રાપ્ત થઈ ગયું એટલે તમામ ધૂળ સમાન થઈ જાય. હવે જ્ઞાન ઘટોઘટમાં છે પણ જ્ઞાને જ્ઞાન પ્રગટે, ભાવે ભાવ પ્રગટે અને પ્રેમે પ્રેમ પ્રગટે. બધી વસ્તુ હમી દો તો જ વસ્તુ મળે. મારામાં પ્રેમ છે તો તમને બધાને પ્રેમ થાય, પણ મારું જ મોઢું બગડી ગયેલું હોય તો તમને બધાને બગડે. એ નિયમ છે. પ્રેમ આપો તો જ પ્રેમ મળે, ભાવ આપો તો જ ભાવ મળે, સમજણ આપો તો સમજણ મળે, સુખ આપો તો સુખ મળે. જે વસ્તુ હમી તમારા હૃદયમાંથી કાઢીને આપો એ જ વસ્તુ તમને મળે. હવે તમારા હૃદયમાં ખજાના ભર્યા છે. ઈશ્વરે આમાં છે. હું કાયમ માટે કહું છું કે આમાં હું નથી કયો છે. એક તો તમે એમ કહો દાદા આમાં નથી એટલે બેહવા હું આગળ તમને એમ કહું આમાં હું નથી, પણ તમે એને પ્રગટ નથી કરી શક્યા. એટલી ખામી છે ને. તમારામાં ઈશ્વર નથી છે જ. તમારામાં પ્રેમ છે, કરુણા છે, દયા છે, ભાવ છે, સમજણ છે, શાંતિ છે, વૈરાગ છે, વિવેક છે, આધીનતા છે, નમ્રતા છે, કાળ છે, ક્રોધ છે, રાગ છે, દેશ છે, ઈર્ષા છે, મારું છે, તારું છે, ભાવના છે, પ્રીતિ છે, આળસ છે, ઊંઘ છે, કરુણા છે, ભૂખ છે, તરસ છે, વૈરાગ છે, અનુભવ છે, ઈશ્વર છે, સાક્ષાત પ્રતીતિ છે. આ તમારા ઘટમાંથી જ બધું આવ્યા કરે. આ ક્યાંય બહાણે જ નથી આવતું. આવું કઈ બહાણેથી બધું તમારા ઘટની અંદરથી પ્રગટ થાય છે. છતાંય તમને સુખની શાંતિ છે. ખજાના ભર્યા છે તમારા ઘટમાં. અમને તો એટલું એમ થાય કે અમે અહીં આવ્યા છીએ ને અમને જે તમને જ્ઞાન આપીએ અને જ્ઞાનની જો આમાં કોઈને સમજણ આવી જાય તો એ તો જિંદગી આખી સુખી થઈ જાય. પણ એના સાથીદારો એના સંગમાં જેટલા એના મિત્રો, નાતાદારો, ભાઈઓ, પતિ પત્ની જેટલા મળે બધા સુખી થઈ જાય. એટલે અમે રેડ્યું. અમારે તમારું કાંઈ નથી હોતું. પણ જો આ જ્ઞાનના ખજાના તમને ખુલી જાય તો તમે બધા સુખી થઈ જાઓ. એટલા માટે આ મહેનત કરી. પણ જ્ઞાન ખુલતું નથી. એની આડી પ્રકૃતિ પડી. શું પડ્યું? પ્રકૃતિને પ્રાણ પુરુષારે પોરવવી પડે. તમારા શરીરમાં એક પ્રાણ હાલે છે, પુરુષ છે, એમાંથી જન્મેલી પ્રકૃતિ. એ પ્રકૃતિ માણસને સુખ નથી લેવા દેતી. પ્રકૃતિ પોતાની પત્ની એટલે શરીરમાં પ્રાણાત્મા એમાંથી પ્રકૃતિના જન્મ થાય. આપણે કઈક આની પ્રકૃતિ છે એટલે ડકડક કર્યા જ કરે, આની પ્રકૃતિ છે એટલે આ રંગતેજ કર્યા જ કરે. હવે એ માણસની પ્રકૃતિ જેને શાંતિ લેવા દેતી. હવે એ પ્રકૃતિને વશ કરવાનું સાધન શું? પ્રકૃતિને પૂરી દેવી ક્યાં ખણે? એ સદગુરુ બતાવે છે. પ્રકૃતિને ક્યાંય પણ દબાવવા જાવ એ બમણી હાલે. તમારા ઘરમાં કલેશ થતો હોય તેથી તમારા ડારો ન દેવો, પણ હાવ મૌન થઈ જવું એટલે પ્રકૃતિ એને જાણે પડી જાય. પણ જો ડારો દીધો તો લાઈ લાગશે. આ તમારો અનુભવ હોય છે. એ કરતા મન થઈ જાવ તો પ્રકૃતિ પડી જાય. આ તો પ્રકૃતિ જ માણસને દુઃખ આપે. જગતમાં કોઈ નથી આપતો. મનુષ્યને પોતાની પ્રકૃતિ પોતાને દુઃખ આપે. એ પ્રકૃતિને શાંત કરી દેવા માટે સદગુરુના શબ્દ સિવાય કોઈ સાધન નથી. પ્રકૃતિને તોડી નાખો અને પ્રકૃતિ શાંત થઈ
જો તમને દાખલો એક દેશી ઉપરથી આપો. કોઈ ચોર હોય, લૂંટારો હોય, પાપી હોય, પાવન ધરતી ઉપર આ થઈ ગયા, એની પ્રકૃતિ એને માર પસાર કરાવતી હતી, કેટલા એને હેરાન કરે, કેટલા એને મારી નાખતા જસર જેવા, એની પ્રકૃતિ એને વસ્ત હતી. પણ તોળી રાણી એની મળીને થોડીક પ્રકૃતિને ફેરવી નાખીએ તો એ જ પ્રકૃતિ ફરીને દબાઈ ગઈ, એટલે એ જ માણસ મહાન થઈ ગયો. તો તમે ક્યાં એટલા બધા પાપ કર્યા છે? એક પ્રકૃતિને ફેરવી નાખી ગુરુના શબ્દથી, એટલે આપણે ન મહાન થઈ જાય? પણ તમને મહાન નથી થવા દેતા એક આવડી આ તમારી પ્રકૃતિ, તમને દેવ નથી થવા દેતા એક જ તમારી આ પ્રકૃતિ. જો આ પ્રકૃતિને પલટો મરાવી દેવામાં આવે તો જીવ ઈશ્વરનું સ્વરૂપ ચોખ્ખો જીવ શિવ થઈ જાય. પણ આ પ્રકૃતિને કાઢવા માટે તો આપણે વ્રત કરવી જોઈએ, આ ઉપવાસ કરી જોઈએ, આ નાય જોયું, પૂજા કરી જોઈએ, દેવ દર્શને જઈ આવ્યા, સત્સંગમાં થોડુંક જઈ આવ્યા, પણ હજી લપડી ગઈ નહીં. ગઈ હાસું બોલો, ઈ ગઈ નહીં, કાંઈ આપણે શાંતિ થઈ નહીં. કારણ કે થાય ક્યાંથી એને કાઢવાનું ઘર જડ્યું નથી.